જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે વિદેશી શાખા અને જથ્થાબંધ શાખાના હિસાબો। તો આપણે આના અગાઉના વિડીયોમાં તેનો જે દાખલો 2018માં પૂછવામાં આવ્યો હતો તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે તમે ન જોયો હોય તો તે જોઈ લેજો। અને આજે આપણે તે ચેપ્ટરનો જે દાખલો 2021માં પૂછવામાં આવ્યો હતો તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો વિદેશી શાખા અને જથ્થાબંધ શાખાનો જે દાખલો 2021માં પૂછવામાં આવ્યો હતો દાખલા નંબર 4। તો આ દાખલો વિદેશી શાખા અને જથ્થાબંધ શાખાનો છે। તો 2021માં જનરલ ઓપ્શન હતો, તો માટે દરેક દાખલો 17.5 માર્ક્સમાં પૂછવામાં આવેલો હતો, પરંતુ આવનારી પરીક્ષામાં આ દાખલો તમારે 20 માર્કમાં પૂછવામાં આવશે। તો આપણે સૌથી પહેલાં આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। આજે આપણે આ દાખલાનું સોલ્યુશન એટલા માટે કરાવીએ છીએ કારણ કે આ દાખલો 2020માં પણ પૂછવામાં આવ્યો હતો અને તે દાખલો 2021માં પણ પૂછવામાં આવેલો છે બેઠે બેઠો। તો આપણે 2020નો દાખલો જોઈએ। તો 2020માં તમારે જે દાખલો પૂછવામાં આવ્યો હતો બીજો, મોરબીના JK સ્ટોર્સની એક શાખા ટોક્યો જાપાનમાં આવેલી છે। તો આ દાખલો છે 2020નો। તો આ જ દાખલો બેઠે બેઠો રકમ સહિત તમને 2021માં પણ પૂછવામાં આવેલો છે। તો આપણે 2021ના દાખલાનું સોલ્યુશન કરાવીશું, તો તેની સાથે તમારે આ દાખલો પણ આવી જશે। તો આમાં ફેર એટલો છે કે આપણને જે 2020માં દાખલો આપેલો છે તેમાં આપણને 100 N બરાબર 65 રૂપિયા આપેલા છે, જ્યારે અહીં 1000 N બરાબર 650 રૂપિયા આપેલા છે। આટલો જ ફેર છે, અન્ય કોઈ પણ ફેરફાર નથી, પરંતુ તે આપણે સરેરાશ વિનિમય દરની ગણતરી કરીશું તો પણ આપણને સરખો જ મળશે। આપણે અહીં 1000 N બરાબર 650 રૂપિયા છે, તો આપણે 1 N બરાબર કેટલી આપણો થશે તે આપણે ગણતરી કરવાની, એટલે કે 650ના છેદમાં 1000 કરીશું તો આપણને મળશે 1 N બરાબર 0.65 પૈસા। તેવી જ રીતે આપણને જે 2020માં પૂછવામાં આવેલો છે તેમાં આપણે જોઈએ તો તેમાં આપણને કીધેલું છે કે 100 N બરાબર 65 રૂપિયા છે, એટલે કે 65ના છેદમાં 100 કરીશું તો પણ આપણે સરેરાશ વિનિમય દર મળશે 0.65 પૈસા, એટલે કે વિનિમય દર પણ સરખો મળશે। તો આપણે જોઈએ તો દાખલો બેઠે બેઠો આપણને પૂછવામાં આવેલો છે 2021માં 2020નો દાખલો, તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન આજે કરાવીએ છીએ। આ દાખલો મોસ્ટ ટાઈમ છે આવનારી પરીક્ષા માટે। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને આ દાખલામાં કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મને ડાયરેક્ટ મેસેજ કરશો તો પણ હું તમને તેનો જવાબ આપીશ। તો ચાલો આપણે આ દાખલાની સૌપ્રથમ રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આપણે સૌપ્રથમ જોઈએ તો આપણને રકમમાં આપેલું છે કે સુરેન્દ્રનગરના GH સ્ટોર્સની એક શાખા ટોક્યો જાપાન ખાતે આવેલી છે અને ત્યાંનું ચલણ N છે। તારીખ 31/3/2021ના રોજનું કાચું સરવૈયાની વિગત આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે, એટલે કે આપણી મુખ્ય ઓફિસ ક્યાંની છે? સુરેન્દ્રનગરની, એટલે કે ભારતની। તો આપણે મુખ્ય ઓફિસ ભારતની છે અને તેની શાખા ક્યાં આવેલી છે? જાપાનમાં આવેલી છે, ટોક્યોમાં। તો આપણને જે ટોક્યોમાં આપણી જે શાખા આવેલી છે ત્યાંનું આપણને કાચું સરવૈયું આપેલું છે, તો ત્યાંની વિગત આપણને Nમાં આપેલી છે। તો આપણી મુખ્ય ઓફિસ ક્યાંની છે? ભારતની। તો આપણે Nનું આપણે રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે, એટલે કે આપણે સૌથી પહેલાં રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરવાનું થશે। તો આ રીતનો દાખલો જ્યારે તમને પૂછાય ત્યારે સૌથી પહેલાં તમારે રૂપાંતરિત કાચું સરવૈયું, ત્યાર પછી વ્યાપાર ખાતું, ત્યાર પછી નફા નુકસાન ખાતું અને લાસ્ટમાં પાકું સરવૈયું, 4 ખાતા તૈયાર કરવાના આવશે। અને રૂપાંતરિત કાચું સરવૈયું બનાવતા તમને આવડશે તો તેના આધારે તેમાં જે વિગત હોય તે આપણે 1 by 1 વ્યાપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં મૂકવાની છે, અન્ય કોઈ પણ વર્કિંગ નોટ કરવાની નથી। તો સૌથી પહેલાં આપણે જોઈએ કાચા સરવૈયાની આપણને કઈ કઈ વિગત આપેલી છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને શરૂઆતનો સ્ટોક આપેલો છે 1/4/2020ના રોજનો। તો ઉધાર બાકી આપેલી છે 4,50,000 Nમાં આપેલી છે રકમ આપણને। આ દરેક વિગત આપણને Nમાં આપેલી છે, આપણે જે Nમાં છે તેનું આપણે રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે। તો શરૂઆતના સ્ટોક માટે આપણે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? કારણ કે રૂપાંતરિત કાચું સરવૈયું આપણે તૈયાર કરીશું તો આપણે તે રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરવા માટે આપણે વિનિમય દર ધ્યાનમાં લેવો પડશે। તો શરૂઆતનો સ્ટોક છે, તો શરૂઆતના સ્ટોક માટે આપણે શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લઈશું। તો 1/4/2020ના રોજ 1000 N બરાબર 650 રૂપિયા થાય, એટલે કે 1000 N બરાબર 650 રૂપિયા થાય તો 1 N બરાબર કેટલા થાય તે આપણે સૌપ્રથમ તેની ગણતરી કરીશું, એટલે કે 650ના છેદમાં 1000 કરીશું તો આપણને મળશે 1 N બરાબર 0.65 પૈસા, તેને આપણે ધ્યાનમાં લઈશું। અને
શરૂઆતના સ્ટોક માટે શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લઈશું, એટલે કે 4,50,000 ગુણ્યા 0.65 કરીશું તો આપણને શરૂઆતનો સ્ટોક રૂપિયામાં મળશે. તો આ રીતે આપણે જે યેનમાં રકમ આપેલી છે તેનું આપણે રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે. તો આની ગણતરી કઈ રીતે કરવી અને કઈ વિગત માટે કયો વિનિમય દર ધ્યાનમાં લેવો, આપણને ટોટલ 3 પ્રકારના વિનિમય દર આપેલા છે. એક તો શરૂઆતનો વિનિમય દર, આખાનો વિનિમય દર અને સરેરાશ વિનિમય દર. તો કઈ વિગત માટે કયો વિનિમય દર ધ્યાનમાં લેવો તે અંગેની ચર્ચા આપણે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં કરેલી છે. તે વિડીયો જોવા માટે ઉપરની સાઈડ કોર્નર પર તમને આઈ બટન દેખાતું હોય છે, ત્યાં ક્લિક કરશો તો પણ તે વિડીયો તમે જોઈ શકશો, અથવા તે વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જઈને પણ તે વિડીયો જોઈ લેજો. ખાસ કરીને સૌથી પહેલાં તે વિડીયો જોઈ લેજો, તો જ તમને ખ્યાલ આવશે કે રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરતી વખતે કઈ વિગત માટે કયો વિનિમય દર ધ્યાનમાં લેવો. ત્યાર પછી આપણને કીધેલું છે કે દેવાદાર અને લેણદાર. તો દેવાદારની ઉધાર બાકી આવશે અને લેણદારની જમા બાકી આવશે. તો દેવાદાર આવશે 2,20,000 એન અને લેણદાર આવશે 1,90,000 એન. તો દેવાદાર અને લેણદાર, તો દેવાદારી ચાલુ મિલકત ગણે છે અને લેણદારી ચાલુ જવાબદારી. તો ચાલુ મિલકત હોય કે ચાલુ જવાબદારી હોય તેના માટે હંમેશા આપણે કયો વિનિમય દર ધ્યાનમાં લેશું, તો તેના માટે હંમેશા આપણે આખાનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો. ત્યાર પછી આપણને કીધેલું છે ખરીદી અને વેચાણ. તો ખરીદીની ઉધાર બાકી આવશે 35 લાખ, વેચાણની જમા બાકી 30 લાખ. ત્યાર પછી મુખ્ય ઓફિસનું ખાતું આપેલું છે 24 લાખ અને 60,000, તેની જમા બાકી આવશે. ત્યાર પછી વહીવટી ખર્ચા આપેલા છે આપણને 2,80,000. ત્યાર પછી વેચાણ વિતરણના ખર્ચા આપેલા છે 3 લાખ. ત્યાર પછી રોકડ બેંક આપેલી છે 50,000. રોકડ બેંક એ ચાલુ મિલકત ગણાશે, તો તેના માટે પણ આપણે આખાનો વિનિમય દર ધ્યાનમાં લઈશું. ત્યાર પછી કાયમી મિલકત આપેલી છે 7,50,000. તો કાયમી મિલકતમાં તો આપણે જે તારીખે મિલકતની ખરીદી કરવામાં આવી હોય તે તારીખનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો. તો આપણી તારીખ આપેલી છે 1/4/2020. તો 1/4/2020 એટલે કે શરૂઆતની તારીખ થઈ, તો આપણે શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લઈશું કાયમી મિલકત માટે. ત્યાર પછી લાસ્ટમાં આપણને નાણાકીય ખર્ચ આપેલા છે 1 લાખ. તો આટલી વિગત આપેલી છે કાચા સરવૈયાની. આપણે આ જે વિગત આપેલી છે આ જ વિગતને ધ્યાનમાં લઈ અને આનું આપણે ફક્ત ને ફક્ત રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે, અન્ય કોઈ પણ ગણતરી કરવાની નથી. આપણને જે વિનિમય દર આપેલો છે તેના આધારે આપણે આનું રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે. ત્યાર પછી આપણને વધારાની માહિતી આપેલી છે. તો વધારાની માહિતીમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને આપેલું છે કે તારીખ 31/3/2021ના રોજ શાખા પાસે રહેલા આખા સ્ટોકનું મૂલ્યાંકન 2,75,000 એન કરેલ છે. એટલે કે આપણને 31/3/2021 એટલે કે આખરનો સ્ટોક આપેલો છે 2,75,000 એન. તો આનું પણ આપણે રૂપિયામાં રૂપાંતરિત કરશું. આખા સ્ટોક માટે આપણે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું, તો આખરના સ્ટોક માટે આપણે આખરનો વિનિમય દર ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને બીજી વિગત આપેલી છે કે મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતાની ઉધાર બાકી ₹14,20,000 દર્શાવેલી છે. એટલે કે મુખ્ય ઓફિસ આપણને અહીં આપેલી છે કાચા સરવૈયામાં. મુખ્ય ઓફિસનું ખાતું 24,60,000 છે. તો તેનું રૂપિયામાં રૂપાંતરિત કરતી વખતે આપણે આ કિંમત ધ્યાનમાં લેવાની છે 14,20,000. તેના માટે આપણે કોઈ પણ પ્રકારનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો આવશે નહીં. દરેક દાખલામાં તમને મુખ્ય ઓફિસની બાકી આપેલી હશે તે જ ધ્યાનમાં લેવાની. ત્યાર પછી આપણને આપેલું છે વિદેશી હુંડિયામણનો દર નીચે મુજબ છે. એટલે કે આ આપણો વિનિમય દર આપેલો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 1/4/2020 એટલે કે શરૂઆતનો વિનિમય દર આપેલો છે 1,000 એન બરાબર 650 રૂપિયા થાય. એટલે કે 1 એન બરાબર કેટલા રૂપિયા થાય તેની આપણે ગણતરી કરી અને ત્યાર પછી આપણે કાચા સરવૈયામાં ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી આપણને 31/3/2021ના રોજ આપેલું છે, એટલે કે આખરનો સ્ટોક આપેલો છે 1,000 એન બરાબર 750 રૂપિયા. એટલે કે 750/1000 કરીશું તો આપણને મળશે 0.75 તો આ આપણો થશે સરેરાશ વિનિમય દર. તો આપણે કાચા સરવૈયામાં આ વિનિમય દરને ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે સરેરાશ દર 1,000 એન બરાબર 700 રૂપિયા. એટલે કે સરેરાશ વિનિમય દર આપણો આવશે કે 700/1000, તો આપણને મળશે 0.7 અથવા તો 70. તો આપણે આ વિનિમય દર ધ્યાનમાં લઈશું અને શરૂઆત માટે આપણે જોઈએ તો 650/1000 એટલે કે 0.65. તો આપણે આ વિનિમય દર ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને ચોથી વિગત આપેલી છે કે મુખ્ય ઓફિસ મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક માટે સરેરાશ દર અપનાવે છે. એટલે કે મુખ્ય ઓફિસ રહે તે
મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક માટે કયો વિનિમય દર ધ્યાનમાં લેશે? તો સરેરાશ. એટલે કે જેટલા આપણને કાચા સરવૈયામાં મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક આપેલી છે તેના માટે આપણે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? સરેરાશ, એટલે કે 0.70. આ સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે કીધેલું છે કે મુખ્ય ઓફિસના ચોપડે શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો આપણે મુખ્ય ઓફિસના ચોપડે શાખાના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં તમને જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે આ જ રીતનું રૂપાંતરિત કાચું સરવૈયું બનાવવાનું થશે. તો સૌથી પહેલાં તમે આ રીતનું તમારે રૂપાંતરિત કાચું સરવૈયું બનાવવાનું, ત્યાર પછી વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને તમારે લાસ્ટમાં પાકું સરવૈયું આ રીતે બનાવવાનું રહેશે. તો આ થશે વ્યાપાર ખાતું તમારું 5 લીટીનું, આ થશે નફા નુકસાન ખાતું તમારે 5 લીટીનું અને આ થશે પાકું સરવૈયું તમારે. તો આ રીતે તમારે આટલા ખાતા તૈયાર કરવાના છે. હવે આપણે રૂપાંતરિત કાચા સરવૈયામાં જે આપણને દાખલામાં વિગત આપેલી છે કાચા સરવૈયા અંગેની, તે જ વિગત બધી ધ્યાનમાં લેવાની છે 1 by 1. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો શરૂઆતનો સ્ટોક આવશે, પરંતુ તે પહેલાં તમારે કાચા સરવૈયા માટે વિગત, ત્યાર પછી વિનિમય દર ધ્યાનમાં લેવાનો 1 યાન માટે. તો 1 યાન માટે આપણે વિનિમય દર ધ્યાનમાં લઈશું. ત્યાર પછી ઉધાર બાકી આપણને જે કાચા સરવૈયામાં આપેલી છે, ઉધાર બાકી યાનમાં, જમા બાકી યાનમાં. તો ઉધાર બાકી યાનમાં, જમા બાકી યાનમાં, અને આનું આપણે રૂપિયામાં રૂપાંતરિત કરવાનું છે. તો માટે ઉધાર બાકી રૂપિયામાં અને જમા બાકી રૂપિયામાં. તો આ રીતે તમારે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. ત્યાર પછી આપણે સૌથી પહેલાં આપણને જે કાચા સરવૈયામાં વિગત આપેલી છે શરૂઆતનો સ્ટોક, તો તેને આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક આપણે લખી દઈએ. શરૂઆતનો સ્ટોક 4,50,000 N. તો શરૂઆતના સ્ટોક માટે કયો વિનિમય દર આપણે ધ્યાનમાં લઈશું? તો આપણે જોઈએ તો આપણે શરૂઆતના સ્ટોક માટે શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લેવાશે. તો આપણને શરૂઆતનો વિનિમય દર આપેલો છે કે 1,000 N બરાબર 650 રૂપિયા થાય. તો આપણે 1 N બરાબર કેટલા રૂપિયા થાય તેની ગણતરી કરવાની. તો તેની ગણતરી કઈ રીતે કરવાની? તો કે 650 છેદમાં 1,000 કરીશું તો આપણને મળશે 0.65. તો આ રીતે આપણે 1 N માટે આપણને મળશે 0.65 પૈસા. તો આને આપણે ધ્યાનમાં લેવાના. તો શરૂઆતના સ્ટોક માટે આપણે તે ધ્યાનમાં લઈશું, 0.65 પૈસા શરૂઆતનો વિનિમય દર આવશે. તેવી જ રીતે આપણે ત્રણેય વિનિમય દરની ગણતરી કરી લેવાની. તો આખરનો વિનિમય દર આવશે 1 N માટે 0.75 પૈસા અને સરેરાશ આવશે 0.70 પૈસા. તો હવે આપણે દરેક માટે આ વિનિમય દર ધ્યાનમાં લઈશું. એટલે કે 1 N માટે આપણને કેટલો મળશે વિનિમય દર? 0.65. તો 0.65 ગુણ્યા કેટલા N છે? 4,50,000. તો 0.65 ગુણ્યા 4,50,000 તો આપણને રૂપિયામાં મળશે શરૂઆતનો સ્ટોક 2,92,500. અને તમારે આ રીતે ગણતરી ન કરવી હોય અને ડાયરેક્ટ તમને જે રીતે આપેલું છે 650 તે ધ્યાનમાં લઈ ગણતરી કરવી હોય તો તમે આ રીતે ગણતરી કરી શકો છો કે શરૂઆતનો સ્ટોક Nમાં કેટલો આપેલો છે? 4,50,000 ગુણ્યા શરૂઆતના સ્ટોક માટેનો વિનિમય દર કેટલો આપેલો છે? શરૂઆતનો વિનિમય દર તો કે 1,000 N બરાબર 650. તો 650 ધ્યાનમાં લઈશું. એટલે કે 4,50,000 ગુણ્યા 650 ભાગ્યા કેટલા N માટે? તો કે 1,000 N માટે 650. તો આપણે કરીશું છેદમાં 1,000. તો પણ આપણને 2,92,500 મળશે રૂપિયામાં. તો આપણે ગમે તે રીતે ગણતરી કરી શકીએ છીએ, પરંતુ આપણે આ રીતે ગણતરી કરીશું 0.65 પૈસા ધ્યાનમાં લઈ. તો આપણને ગણતરીમાં સરળતા રહેશે. ત્યાર પછી આપણે બીજી વિગત ધ્યાનમાં લઈએ તો આપણને કીધેલું છે દેવાદાર અને લેણદાર. તો દેવાદારની ઉધાર બાકી આવશે, લેણદારની જમા બાકી આવશે. તો દેવાદાર છે 2,20,000 N. તો સૌથી પહેલાં તે ધ્યાનમાં લઈએ. દેવાદાર એટલે કે ડેપ્ટર્સ. તો દેવાદારની આપણે જોઈએ ઉધાર બાકી કેટલી આવશે? 2,20,000. તો 2,20,000નું આપણે રૂપિયામાં રૂપાંતરિત કરીશું. તો દેવાદાર માટે કયો વિનિમય દર આપણે ધ્યાનમાં લઈશું? તો દેવાદાર માટે દેવાદાર એટલે કે ચાલુ મિલકતમાં આવશે. તો ચાલુ મિલકત માટે આપણે હંમેશા આખરનો વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો આખરનો વિનિમય દર આપણે કયો ધ્યાનમાં લેવાનો? 0.75. તો 0.75 આપણે ધ્યાનમાં લઈશું. અને 2,20,000 N તો કે 0.75 ગુણ્યા 2,20,000 તો આપણને મળશે 1,65,000. તો દેવાદારની ઉધાર બાકી છે તો માટે આપણે ઉધાર બાકીમાં લખીશું. જેની જમા બાકી હોય તો તેને આપણે જમા બાકીમાં લખીશું. તો આ થશે આપણું દેવાદારનું રૂપિયામાં રૂપાંતર. તો ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે લેણદાર. તો લેણદારની જમા બાકી આવશે 1,90,000. તો 1,90,000 આવશે જમા બાજુ, કારણ કે લેણદારોની જમા બાકી હોય. તો 1,90,000નું આપણે રૂપિયામાં રૂપાંતરિત કરવા માટે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? તો લેણદાર એ ચાલુ જવાબદારી ગણાય. તો ચાલુ જવાબદારી અને ચાલુ મિલકત ગમે તે હોય તો તેના માટે આપણે હંમેશા
આખાનો વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો આખાનો વિનિમય દર કયો આવશે? 0.75, એટલે કે 0.75 ગુણ્યા 1,90,000. તો આપણને લેણદારો મળશે રૂપિયામાં 1,42,500. તો આ થશે આપણું લેણદારોનું રૂપાંતરણ રૂપિયામાં. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે ખરીદી અને વેચાણ. તો ખરીદી આપણે જોઈએ તો ખરીદીની ઉધાર બાકી ગણાશે, વેચાણની જમા બાકી ગણાશે. તો ખરીદી આવશે 35 લાખ, વેચાણ આવશે 30 લાખ. તો સૌથી પહેલાં આપણે તે લખી દઈએ, ખરીદી અને વેચાણ. તો 35 લાખ અને 30 લાખ. ખરીદી ઉધાર બાજુ લખીશું, વેચાણ આપણે જમા બાજુ લખીશું. તો આ બંને માટે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? તો ખરીદી અને વેચાણ એ મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવકમાં ધ્યાનમાં લેવામાં આવશે. તો માટે આપણે સૂચના આપેલી છે દાખલામાં કે મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક માટે આપણે કયો દર અપનાવો? તો કે સરેરાશ દર. તો સરેરાશ વિનિમય દર કયો આવશે? આપણે 0.70 ધ્યાનમાં લેવાનો સરેરાશ વિનિમય દર. તો આપણે અહીં સરેરાશ વિનિમય દર કયો ધ્યાનમાં લઈશું? 0.70 ખરીદી માટે અને વેચાણ માટે, એટલે કે 35 લાખ ગુણ્યા 0.70 તો આપણને મળશે 24,50,000. ત્યાર પછી 0.70 ગુણ્યા 30 લાખ તો આપણને મળશે 21 લાખ. તો આ ખરીદી અને વેચાણ આપણને મળશે રૂપિયામાં. તમારે કઈ વિગત માટે કયો વિનિમય દર ધ્યાનમાં લેવો તેની આપણે ચર્ચા આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં આપણે કરેલી છે. તે વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે ત્યાંથી જઈ અને તે વિડીયો જોઈ લેજો. ત્યાર પછી આપણે જોઈએ તો મુખ્ય ઓફિસનું ખાતું. તો મુખ્ય ઓફિસની જમા બાકી છે કેટલી આવશે? 24,60,000. તો આપણે તે લખીશું મુખ્ય ઓફિસનું ખાતું, એટલે કે હેડ ઓફિસ એકાઉન્ટ. તો જમા બાજુ આપણે લખીશું 24,60,000 એન. તો આપણે આનું રૂપિયામાં રૂપાંતરિત કરશું તો આપણને કેટલું મળશે? તો આની માટે આપણે કોઈ પણ પ્રકારનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો નથી, પરંતુ આપણને તેનું રૂપિયામાં રૂપાંતર કરી અને આપેલી જ છે આપણને અહીં રકમ. તો આપણે જોઈએ તો મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતાની ઉધાર બાકી કેટલી દર્શાવેલી છે? 14,20,000. તો આ જ આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે આ મુખ્ય ઓફિસનું આપણે જોઈએ તો રૂપિયામાં આપણને કેટલી મળશે મુખ્ય ઓફિસનું ખાતું? તો કે 14,20,000. જમા બાજુ આપણે લખીશું, કારણ કે જમા બાકી છે તો જમા બાજુ આવશે. તો 14,20,000 આવશે મુખ્ય ઓફિસનું ખાતું. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે વહીવટી ખર્ચા 2,80,000. તો વહીવટી ખર્ચા આપણે લખી દઈએ, વહીવટી ખર્ચા 2,80,000. તો વહીવટી ખર્ચા માટે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? તો વહીવટી ખર્ચા માટે આપણે ધ્યાનમાં લઈશું સરેરાશ વિનિમય દર. વહીવટી ખર્ચા હોય કે અન્ય કોઈ પણ પ્રકારના ખર્ચ હોય તો તેના માટે મોટા ભાગે આપણે સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો સરેરાશ વિનિમય દર આવશે 0.70. તો તે ધ્યાનમાં લઈશું. તો 2,80,000 ગુણ્યા 0.70 તો આપણને મળશે 1,96,000. ત્યાર પછી તેવી જ રીતે આપણે જોઈએ તો વેચાણ વિતરણના ખર્ચા કેટલા? 3 લાખ. તો આપણે વેચાણ વિતરણના ખર્ચા 3 લાખ લખીશું. વેચાણ વિતરણના ખર્ચ માટે પણ આપણે સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો 0.70 ગુણ્યા 3 લાખ એટલે કે 2,10,000 આપણને મળશે ઉધાર બાકી. ત્યાર પછી આપણે જોઈએ તો રોકડ બેંક. તો રોકડ બેંક 50,000 છે. તો રોકડ બેંક લખીશું 50,000. તો રોકડ બેંક એ ચાલુ મિલકતમાં ગણાશે. તો તેના માટે આપણે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? તો કે આખાનો વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો આખાનો વિનિમય દર આવશે 0.75, એટલે કે 0.75 ગુણ્યા 50,000 તો આપણને મળશે 37,500. અને લાસ્ટમાં આપણે જોઈએ તો આપણને આપેલું છે કાયમી મિલકતો 7,50,000. તો તે આપણે લખી દઈશું કાયમી મિલકતો 7,50,000. તો આની ગણતરી કરતી વખતે તમારે ખાસ યાદ રાખવાનું કે જો કાયમી મિલકતની તમને ખરીદ તારીખ આપેલી હોય, એટલે કે જે તારીખે તેની ખરીદી કરી હોય તે તારીખ આપેલી હોય, તો તે તારીખનો આપણે વિનિમય દર ધ્યાનમાં લેવાનો. અને જો આપણે અહીં તારીખ લખેલી ન હોય તો આપણે શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો. તો આપણે અહીં તારીખ આપેલી છે કાયમી મિલકતની ક્યારે ખરીદી કરવામાં આવી? તો કે 1/4/2020 રોજ. તો 1/4/2020 રોજનો વિનિમય દર કયો આવશે? 0.65. તો આપણે તે ધ્યાનમાં લઈશું. કાયમી મિલકત માટે વિનિમય દર 0.65. તો 0.65 ગુણ્યા 7,50,000 તો આપણને મળશે 4,87,500. અને ત્યાર પછી આપણે જોઈએ તો આપણને લાસ્ટમાં આપેલો છે નાણાકીય ખર્ચ 1 લાખ. તો આપણે તે લખી દઈશું નાણાકીય ખર્ચ 1 લાખ. તો તેના માટે પણ આપણે સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લઈશું 0.70. તો કે 0.70 ગુણ્યા 1 લાખ એટલે કે 70,000 આવશે. તો કાચા સરવૈયાની બધી વિગતો ધ્યાનમાં લીધા બાદ હવે આપણે આનું ટોટલ કરીશું. તો સૌથી પહેલાં જે આપણે ઉધાર બાકી છે રૂપિયામાં તેનો ટોટલ કરીશું. ત્યાર પછી જમા બાકી છે તેનો ટોટલ કરીશું. તો ઉધાર બાકીનો આપણે ટોટલ કરીશું તો આપણને મળશે 39,08,500. જ્યારે જમા બાકીનો આપણે ટોટલ કરીશું તો આપણને મળશે 36,62,500. એટલે કે આપણને
ઉધાર બાકી વધારે મળે છે, જમા બાકી ઓછી મળે છે, તો આપણને મળશે વિનિમય તફાવત. તો આપણે સૌથી પહેલાં આ જે વધારે છે ટોટલ તે આપણે લખી દઈશું બે સાઈડ. તો 39,08,500 39,08,500 બંને સાઈડ આપણે લખી દઈએ, ઉધાર બાજુ અને જમા બાજુ. ત્યાર પછી 39,08,500 માંથી આપણે 36,62,500 બાદ કરીશું તો આપણને મળશે 2,46,000. તો આ આપણો થશે વિનિમય તફાવત. તો આ વિનિમય તફાવત આપણો થશે 2,46,000નો. તો વિનિમય તફાવતને આપણે બે જગ્યાએ લઈ જઈ શકીએ, એક તો નફા નુકસાન ખાતામાં અને બીજું પાકા સરવાળામાં. તો નફા નુકસાન ખાતામાં લઈ જાઓ તોય ભલે અને પાકા સરવાળામાં લઈ જાઓ તોય ભલે, તમે ગમે તે સાઈડ લખી શકો તો પણ તમારો દાખલો સાચો પડશે. તો આપણે જોઈએ તો તમારે જ્યારે નફા નુકસાન બાજુ લઈ જવો હોય વિનિમય તફાવતની, તો જમા બાજુ છે તો નફા નુકસાનમાં પણ તમારે જમા બાજુ લખવાનું, ઉધાર બાજુનું હોય તો નફા નુકસાનમાં તમારે ઉધાર બાજુ લખવાનું. પરંતુ કાચા સરવાળામાં તમે આ જ્યારે લઈ જશો વિનિમય તફાવત, ત્યારે તમારે જમા બાજુ છે વિનિમય તફાવત 2,46,000 એટલે કે જમા બાકી છે. તો પાકા સરવાળાની જમા બાકી કઈ ગણાશે? તો પાકા સરવાળાની જમા બાકી ગણાશે મૂડી દેવા સાઈડ, તો આપણે ત્યાં લખવાનું થશે. અને જ્યારે ઉધાર બાજુનો હોય તો ઉધાર બાકી કઈ ગણાશે પાકા સરવાળામાં? મિલકત લેણા, તો તે સાઈડ લખવાનો થશે. તો અત્યારે આપણે વિનિમય તફાવત 2,46,000 છે, તો આને આપણે પાકા સરવાળામાં લઈ જઈએ. તો જમા બાકી છે તો પાકા સરવાળાની જમા બાકી કઈ ગણાશે? તો કે મૂડી દેવા સાઈડ જમા બાકી ગણાશે. તો આપણે ત્યાં લખી દઈએ. તો વિનિમય તફાવત 2,46,000 પાકા સરવાળામાં આપણે લખીશું વિનિમય તફાવત 2,46,000. તો આ થઈ વિનિમય તફાવત સુધીની ગણતરી. હવે આટલી ગણતરી કર્યા પછી આપણે આ વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરી લેવાનું. તો આપણે સૌથી પહેલાં વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ રીતે બનાવવાનું. ત્યાર પછી આપણે જે રૂપાંતરિત કાચું સરવૈયું બનાવેલું છે તેમાં જે વિગત છે શરૂઆતનો સ્ટોક, દેવાદાર, લેણદાર, તો આ વિગતને આપણે 1 by 1 જેમાં આવતી હોય તેમાં મૂકવાની. વ્યાપાર ખાતામાં આવતી હોય તો વ્યાપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં આવતી હોય તો નફા નુકસાન ખાતામાં અને પાકા સરવાળામાં આવતી હોય તો પાકા સરવાળામાં. અન્ય કોઈ પણ વર્કિંગ નોટ કરવાની નથી. તો તમને રૂપાંતરિત કાચું સરવૈયું બનાવતા આવડશે તો તમને વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું પણ આવડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક આપણે જોઈએ રૂપિયામાં આપણને કેટલો પ્રાપ્ત થયો? 2,92,500. તો શરૂઆતનો સ્ટોક આપણે ક્યાં લઈ જવાનો? તો શરૂઆતનો સ્ટોક હંમેશા આપણે વ્યાપાર ખાતે લઈ જવાનો. તો શરૂઆતનો સ્ટોક વ્યાપાર ખાતેની ઉધાર બાજુ લઈ જવામાં આવશે. તો આપણે લખીશું શરૂઆતનો સ્ટોક 2,92,500. તો આ થશે શરૂઆતનો સ્ટોક. ત્યાર પછી દેવાદાર એટલે કે ડેપ્ટર્સ. તો આપણે જોઈએ દેવાદાર આપણને કેટલા પ્રાપ્ત થયા? 1,65,000. તો દેવાદાર આપણે પાકા સરવાળામાં મિલકત લેણા સાઈડ આપણે લખીશું. તો દેવાદાર પાકા સરવાળામાં આપણે લખીશું દેવાદાર 1,65,000. ત્યાર પછી લેણદાર. તો લેણદાર આપણે પાકા સરવાળામાં મૂડી દેવા સાઈડ લઈ જઈશું 1,42,500. તો મૂડી દેવા સાઈડ આપણે લખીશું લેણદારો 1,42,500. ત્યાર પછી ખરીદી. તો ખરીદી આપણી આવશે ઉધાર બાકી 24,50,000. તો ખરીદી વ્યાપાર ખાતામાં આવશે ઉધાર બાજુ, તો આપણે લખીશું ખરીદી 24,50,000. તેવી જ રીતે વેચાણ. તો વેચાણ એ વ્યાપાર ખાતામાં જ આવશે પરંતુ તે જમા બાજુ આવશે. અહીં આપણને આપેલું છે જમા બાકી, તો આપણે જમા બાજુ લઈ જવાનું 21 લાખ. તો વેચાણ આવશે વ્યાપાર ખાતામાં જમા બાજુ 21 લાખ. ત્યાર પછી આપણે જોઈએ તો મુખ્ય ઓફિસનું ખાતું. તો મુખ્ય ઓફિસનું ખાતું છે 14,20,000. તો આને આપણે પાકા સરવાળામાં લખીશું મુખ્ય ઓફિસનું ખાતું. અંદરની સાઈડ આપણે લખીશું 14,20,000. ત્યાર પછી વહીવટી ખર્ચા. તો વહીવટી ખર્ચા છે 1,96,000. તો આને આપણે લઈ જઈશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વહીવટી ખર્ચા 1,96,000. ત્યાર પછી આપણે જોઈએ તો વેચાણ વિતરણના ખર્ચા. તો વેચાણ વિતરણના ખર્ચા કેટલા છે? 2,10,000. તો આને પણ આપણે નફા નુકસાન ખાતામાં લઈ જઈશું. વેચાણ વિતરણના ખર્ચા 2,10,000. કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લઈ જવાનો. ત્યાર પછી આપણે જોઈએ તો રોકડ બેંક. તો રોકડ બેંક કેટલી છે? 37,500. તો રોકડ બેંક એ પાકા સરવાળામાં મિલકત લેણા સાઈડ લઈ જવામાં આવશે. રોકડ બેંક 37,500. ત્યાર પછી આપણે જોઈએ કાયમી મિલકત. તો કાયમી મિલકત 4,27,500. તો આ પણ આપણે પાકા સરવાળામાં મિલકત લેણા સાઈડ લઈ જવામાં આવશે. કાયમી મિલકત 4,27,500. અને લાસ્ટમાં આપણે જોઈએ નાણાકીય ખર્ચા. તો આ પણ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું 70,000.
તો નાણાકીય ખર્ચા આવશે 70,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને વિનિમય તફાવત આપણે શરૂઆતમાં તે પાકા સરવૈયામાં આપણે લઈ ગયા મૂડી દેવા સાઈડ, તો આપણે તે પણ ધ્યાનમાં લીધું. ત્યાર પછી આપણે દાખલામાં જોવાનું કંઈ વિગત બાકી રહેતી હોય તો તેની પણ આપણે ગણતરી કરવાની. તો આપણે દાખલામાં જોઈએ તો આપણને કીધેલું જ છે કે તારીખ 31/3/2021ના રોજ શાખા પાસે રહેલા આખા સ્ટોકનું મૂલ્યાંકન 2,75,000 એનમાં કરાયેલ છે. એટલે કે આખો સ્ટોક આપણને આપેલો છે 2,75,000 એનમાં આપેલો છે. આપણે રૂપિયામાં રૂપાંતરણ કરવાનું છે આનું. તો આપણે આખો સ્ટોક વ્યાપાર ખાતામાં જમા બાજુ લખીશું કે આખો સ્ટોક 2,75,000 એન. તો તેનું આપણે રૂપિયામાં રૂપાંતરણ કરવા માટે આ આખરના સ્ટોક માટે આખોનો વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો આખોનો વિનિમય દર આવશે 0.75, એટલે કે 2,75,000 ગુણ્યા 0.75, તો આપણને મળશે 2,06,250. અથવા તમે બીજી રીતે આખો સ્ટોકનું રૂપિયામાં રૂપાંતરણ કરવા માંગતા હોય તો આ રીતે પણ કરી શકો છો કે 2,75,000 એન ગુણ્યા 1,000 એન માટે કેટલા આપણને આપેલા છે ₹750. તો 750 અને છેદમાં 1,000, તો પણ આપણને 2,06,250 મળશે. તમે ગમે તે રીતે તેની ગણતરી કરી શકો છો. તો આખો સ્ટોક માટે તમારે ખાસ ધ્યાનમાં રાખો, આખો સ્ટોકને હંમેશા તમારે બે જગ્યાએ એન્ટ્રી કરવાની આવશે. એક તો વ્યાપાર ખાતામાં જમા બાજુ અને બીજું પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ તમારે લખવાનું આવશે આખો સ્ટોક 2,06,250. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું, આખો સ્ટોકની બે એન્ટ્રી આવશે. ત્યાર પછી હવે આપણે આનો ટોટલ કરીશું. અન્ય કોઈ પણ વિગત બાકી રહેતી નથી દાખલામાં. તો હવે આપણે આનો ટોટલ કરીશું. તો સૌથી પહેલાં વ્યાપાર ખાતાનું ટોટલ કરીએ તો ઉધાર બાજુનો આપણે સરવાળો કરીશું અને જમા બાજુનો સરવાળો કરીશું. તો આપણને જમા બાજુનો સરવાળો ઓછો મળશે અને ઉધાર બાજુનો સરવાળો વધુ મળશે. તો શરૂઆતનો સ્ટોક 2,92,500 અને ખરીદ 24,50,000, એટલે કે ઉધાર બાજુનો આપણે જોઈએ ટોટલ તો 27,42,500 આવશે અને જમા બાજુનો ટોટલ ઓછો આવશે. તો આપણે ઉધાર બાજુનો ટોટલ બંને સાઈડ લખીશું 27,42,500, 27,42,500. ત્યાર પછી તેમાંથી જે વેચાણ અને આખો સ્ટોક છે તે આપણે બાદ કરીશું, એટલે કે 21 લાખ અને 2,06,250 આપણે બાદ કરીશું આમાંથી. તો આપણને મળશે 4,36,250. તો આ આપણી થશે કાચી ખોટ. તો કાચી ખોટ આપણે નન્નું ખાતે લઈ જવાની. તો આપણે નફા નુકસાન ખાતામાં જોઈએ તો નફા નુકસાન ખાતામાં આપણે સૌપ્રથમ કાચી ખોટ લાવશું. તો આપણે લખવાનું કે કાચી ખોટ વ્યાપાર ખાતેથી લાવ્યા 4,36,250. ત્યાર પછી આનો ટોટલ કરીશું. તો આનો ટોટલ 9,12,250 આવશે. તો આપણે બંને સાઈડ લખીશું. ત્યાર પછી આ સાઈડ કંઈ પણ વિગત આપેલી નથી, નફા નુકસાનની જમા સાઈડ કંઈ પણ વિગત આવતી નથી. તો માટે આપણે 9,12,250 તેમને તેમ લખીશું અને લખીશું કે ચોખ્ખી ખોટ, અને આ ખોટ આપણે મુખ્ય ઓફિસ ખાતે લઈ જઈશું. તો પાકા સરવૈયામાં મુખ્ય ઓફિસ ખાતામાં આપણે ખોટ છે તો આપણે બાદ કરીશું. જો આપણને ચોખ્ખો નફો હોય તો આપણે મુખ્ય ઓફિસના ખાતામાં પ્લસ કરવાનું. તો અહીંયા આપણને ખોટ આપેલી છે તો માટે આપણે બાદ કરીશું ઓફિસના ખાતામાંથી. તો મુખ્ય ઓફિસનું ખાતું 14,20,000 છે, તેમાંથી ચોખ્ખી ખોટ આપણે 9,12,250 બાદ કરીશું. તો આપણને મળશે 5,07,750. અને બીજી એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે તમને અહીં ચોખ્ખી ખોટ મળતી હોય તે મુખ્ય ઓફિસના ખાતા કરતાં વધારે હોય, એટલે કે અહીં મુખ્ય ઓફિસનું ખાતું 8 લાખ હોય અને ચોખ્ખી ખોટ 9 લાખ હોય, એટલે કે ચોખ્ખી ખોટ વધારે છે. તો તમારે મુખ્ય ઓફિસમાંથી બાદ નહીં કરવાની, પરંતુ તમારે તે ચોખ્ખી ખોટ અહીં જમા બાજુ લખવાની પાકા સરવૈયામાં 9 લાખ. જ્યારે મુખ્ય ઓફિસના ખાતા કરતાં ચોખ્ખી ખોટ વધુ હોય ત્યારે. પણ જ્યારે મુખ્ય ઓફિસના ખાતા કરતાં ચોખ્ખી ખોટ ઓછી હોય ત્યારે તમારે મુખ્ય ઓફિસમાંથી બાદ કરવાની. તો અહીં આપણે મુખ્ય ઓફિસના ખાતાની બાકી જોઈએ 14,20,000 અને ચોખ્ખી ખોટ 9,12,250, એટલે કે મુખ્ય ઓફિસના ખાતા કરતાં ઓછી છે ચોખ્ખી ખોટ, તો તે આપણે બાદ કરીશું. તો 5,07,750 આપણને મળશે. તો 5,07,750. ત્યાર પછી આ સાઈડનો ટોટલ અને આ સાઈડનો ટોટલ કરીશું. જો આપણને બંને સાઈડનો સરવાળો સરખો મળે તો આપણો દાખલો સાચો, અને ભૂલ હશે દાખલામાં તો આપણને સરવાળો સાચો મળશે નહીં બંને સાઈડનો. તો આપણે જોઈએ તો 5,07,750, લેણદારો 1,42,500 અને વિનિમય તફાવત 2,46,000. તો આનો ટોટલ આપણે કરીએ તો આપણને મળશે 8,96,250. તેવી રીતે આપણે મિલકત લેણા સાઈડ જોઈએ. દેવાદાર 1,65,000, રોકડ બેંક 37,500, કાયમી મિલકત 4,37,500 અને આખો સ્ટોક 2,06,250.
તો આનો ટોટલ કરીશું તો આપણને મળશે 8,96,250. એટલે કે પાકા સરવાળામાં આપણને બંને સાઈડનો ટોટલ સરખો પ્રાપ્ત થાય છે 8,96,250, 8,96,250. તો આપણો દાખલો સાચો. અને જો ભૂલ હશે તો આપણને અહીં સરખો સરવાળો પ્રાપ્ત થશે નહીં બંને સાઈડનો ટોટલ. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. દાખલો સાવ સહેલો છે. તમને રૂપાંતરિત કાચું સરવૈયું બનાવતા આવડશે તો તમને વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું પણ આવડશે. તો આપણે આ દાખલો 2020માં પણ પૂછાયેલો છે, તે જ દાખલો 2021માં પણ પૂછવામાં આવેલો છે. તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવ્યું. આ દાખલો મોસ્ટ એમપી છે. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.